અમદાવાદમાં ભાજપ કાર્યકર્તા હત્યા કેસના આરોપીનો હંગામો. આરોપી મોન્ટુ નામદારે ખાડિયામાં મચાવ્યો હંગામો. ફ્લો રજા મંજૂર થતાં જ ખાડિયા પહોંચતા જ ફટાકડા ફોડાયા. મોન્ટુ નામદારના સાગરીતોએ ટ્રાફિક રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા છે. જાહેરમાં રોબ જમાતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કેસમાં મોન્ટુ જેલમાં બંધ હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ મોન્ટુ નામદાર ફરાર પણ થઈ ગયો છે. તો મોન્ટુ નામદારના સાગરિકોએ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા છે. ભાજપ કાર્યકર્તા હત્યા કેસનો આરોપીનો હંગામો. આરોપી મોન્ટુ નામદારે આ ખાડિયામાં ફટાકડા ફોડ્યા. એ પહોંચે છે, ફટાકડા ફોડાય છે. જાહેરમાં જ રોપ જમાવતા સીસીટીવી સામે આવ્યા છે. ઉદય જોડે છે. ઉદય, આ મોન્ટુ જે છે એ ફરાર તો થયો છે, પણ શું છે આખો મામલો? શા માટે ફટાકડા ફોડ્યા છે ને? જો વાત કરવામાં આવે તો મોન્ટુ નામદાર જે છે કુખ્યાત છે ખાડિયાનો, અને બીજેપીના કાર્યકર્તાની જે નામ એનું હતું રાકેશ ઉર્ફે બોબી મહેતા, તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેને જેલવાસ થયો હતો. જેલવાસ દરમિયાન એક વખતે પોલીસ સત્તામાંથી ફરાર પણ થઈ ગયો હતો. ત્યારે તાજેતરમાં કોર્ટ તરફથી તેને ફરવાની રજા મળેલી છે. જે રજા દરમિયાન આજે આ ખાડિયાની અંદર પહોંચ્યો હતો. એ દરમિયાન એના સાગરીતો જે હતા, એના સમર્થકો જે હતા, મોન્ટુ નામદાર હતો, એના દ્વારા જાહેર રોડ ઉપર ફટાકડા ફોડી અને ખોફ જમાવ્યો હતો. સાથે તે અપશબ્દ અને ગાળાગાળી પણ જે છે ત્યાંથી રાહદારી નીકળતા આપવામાં આવી હતી. આ બનાવ બનતાની સાથે તે સ્થાનિક લોકો જે છે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાની સાથે તે પોલીસ ત્યાં પહોંચે એ પહેલા જ તે આ મોન્ટુ નામદાર જે છે તેની ફરાર થવામાં સફળ રહ્યો હતો. ત્યારે હવે આ સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે તે ખાડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ બિલકુલ, આભાર ઉદય. તો આપ જોઈ રહ્યા છો, આરોપી મોન્ટુ નામદારે ખાડિયામાં હંગામો મચાવ્યો છે.